ફળદ્રુપ જમીનની અંદર તમે બીજ રોપો ને ત્યારે વટવૃક્ષ બને. લાગણીઓના વાવેતરનું કંઈક એવું જ છે. લાગણીઓના વાવેતર એવી જગ્યાએ કરાય કે જ્યાં એની કદર થાય, જ્યાં એની સમજણ થાય, જ્યાં એને સેવી શકાય, જ્યાં એને બધી જ રીતે સમજી શકાય. તમે છે ને ભૂલ ક્યાં કરો છો ખબર? ખારા પાટની અંદર આ લાગણીઓનું વાવેતર કરો છો ને એના લીધે દુઃખી થાવ છો. જે વ્યક્તિ તમને ખરેખર સમજી શકતું હોય ને ત્યાં તો તમારી લાગણીઓ પહોંચતી જ નથી. આપણા બધાની લાઈફમાં જે વ્યક્તિ તમને એક વસ્તુ નોટિસ કરજો, જે વ્યક્તિ તમને સૌથી વધારે સમજતો હશે ને એની સાથે તમારો બોન્ડિંગ ધીમે ધીમે ઓછું થતું જશે. કારણ કે તમને એમ લાગશે કે તમારા મગજમાં ઘર કરતો જાય છે, તમારા જીવનની અંદર ઘર કરતો જાય છે. મીઠું બોલવા વાળા લોકો તમને છે ને ગમશે ને તમને એવું જ લાગશે કે આજ મને વટવૃક્ષ બનાવશે. નહીં ભાઈ, ત્યાં તારી ભૂલ થાય છે. વટવૃક્ષ તને એ બનાવશે, એ ફળદ્રુપ જમીન બનાવશે, એ ફળદ્રુપ મિત્ર બનાવશે, એ ફળદ્રુપ સંબંધો બનાવશે કે જેમાં ખરેખર એ કરવાની તાકાત હશે, એ સહન કરવાની તાકાત હશે.